નમસ્તે દર્શક મિત્રો. અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાતે આવે છે. ગઈકાલે પણ મુલાકાતે હતા અને કચ્છની બોર્ડર ઉપર ગયા હતા કે જે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ત્યાં ગયા હતા અને ત્યાં એમણે કેટલીક જાહેરાતો કરી. પહેલી વાત તો એમણે એ કહી કે સરહદ સુરક્ષિત છે અને બીએસએફ કેટલું કામ કરી રહી છે, સરકાર ત્યાં કેટલું કામ કરી રહી છે, એ બધી જ વાત એમણે કરી. એ બધું આવ્યું છે મીડિયામાં. પણ જે દેશ હિતમાં બતાવવા જેવું છે, સરહદો વધારે મજબૂત થાય એ માટે જે બતાવવા જેવું છે, એની આજે કેટલીક વાત એટલા માટે કરવી છે કે ત્યાં આજે પણ ડ્રગ્સ મળે છે. જ્યાં મુલાકાત લીધી હતી આ ત્રણેય મહાનુભાવો જોઈ શકાય છે: મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ. તો આ ત્યાં સ્થળે મુલાકાત તો લીધી હતી અને બોટમાં બેસીને આ રીતે અલગ અલગ એમને નકશાથી લઈને બધો અભ્યાસ પણ કર્યો હતો અમિત શાહે. તો સવાલ આમાં ઘણા બધા ઊભા થાય છે કે વાસ્તવમાં આ જે બધું ડ્રગ્સ ક્યાંથી આવે છે, શું છે. અમિત શાહ જે થોડા દિવસ પહેલા જ મુલાકાત લીધી હતી તો ત્યાં ડ્રગ્સ પકડાયું હતું થોડા દિવસ પહેલા જ. અને એટલા માટે આપણે એ જાણવું છે કે આ જે ડ્રગ્સ પકડાયું છે એની તસવીરો આપણે જોઈ શકીએ છીએ. આ તસવીરો છે કે જ્યાંથી ડ્રગ્સ પકડાયું હતું થોડા દિવસ પહેલા જ. આટલા પેકેટ મળી આવ્યા હતા. અને તો પછી જો સરહદો સલામત હોય, સવાલ એ આવીને ઉભો રહે છે કે સરહદો જો સલામત હોય તો આ રીતે ડ્રગ્સ કેમ પકડાય છે, શા માટે પકડાય છે ડ્રગ્સ પકડાવાના કારણો શું છે, કેમ આટલા મોટા પ્રમાણમાં પકડાય છે. અને ત્યાં બીએસએફની હાજરી છે, મરીન પોલીસ છે, આ જે ડ્રગ્સ પકડનારાઓ છે દરિયાકાંઠે આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા જ જે ત્યાં ડ્રગ્સ આજે પણ પકડાય છે. એટલે જે અમિત શાહ એવું કહેતા હોય કે સરહદો સલામત છે એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે સિમન બેટ આજે આપણે ડ્રગ્સના ફોટોગ્રાફ્સ જોયા તો એ નાણ સરોવર છે, સુલેમાન બેટ છે, સિયાળ બેટ, એની આસપાસના આ ફોટો છે. જોખોબંદર વિસ્તાર જે કહેવાય છે, એક થેલો જે ત્યાં મળી આવે તો એમાં લગભગ 10 થી 12 પેકેટ નાના મોટા હોય છે. અને એ ચંપેશ્વર મહાદેવને નારાયણ સરોવર વિભાગમાં આ રીતના મળી આવે છે. માત્ર મરીન પોલીસને જ મળે છે મોટા ભાગના, એકાદ બે અપવાદને બાદ કરતા બીએસએફને મળે છે. તો કેમ મરીન પોલીસને જ મળે? બીએસએફની પણ ત્યાં હાજરી છે. તો દૂરના પ્રદેશોમાં તેમજ ખાડીના જે હરામી નાળાના વિશેની જે મુલાકાત લીધી અને એ બધી અમિત શાહે જે જાહેરાતો કરી એ આ હરામી જે નાળું જે ત્યાં છે ત્યાં અમિત શાહે આ હરામી નાળાની મુલાકાત લીધી બોટમાં બેસીને. તો આ આપણે જોઈ શકીએ છીએ કે એમને બહુ રસપૂર્વક બધું નિરીક્ષણ કર્યું હતું. 22 કિલોમીટર લાંબી સમુદ્ર છે અહીંયા ભારત પાકિસ્તાનના વચ્ચે, અને બંને દેશો વચ્ચે સહક્રિક વિસ્તારની 96 કિલોમીટરની લાંબી સરહદ છે જે વિવાદાસ્પદ છે. ત્યાં હજુ આપણે ફેન્સિંગથી આ લઈને કરવાનું ઘણું બધું કામ બાકી છે. ભલે બાંગ્લાદેશથી હિજરતીઓ આવે છે અને પશ્ચિમ બંગાળમાં એમણે કામ કરી દીધું છે એવા દાવાઓ પણ અહીંયા કર્યા એમણે, પણ અહીંયા ઘણું બધું કામ હજુ બાકી છે. એ બાકી જો તાત્કાલિક જો પૂરું કરવામાં આવે તો ગુજરાતની સરહદો વધારે સલામત થઈ શકે એમ છે. આટલા લાંબા નાળામાં ઘૂસણખોરીને દાણચોરી કરનારા માટે આ સ્વર્ગ સમાન છે. વારંવાર પકડાય છે, નથી પકડાતા એવું નથી. તો હરામી નાળું એના માટે એટલા માટે જ એનું નામ આપવામાં આવ્યું છે હરામી નાળું. અને એ જ આ મુલાકાતની લઈ રહ્યા છે અમિત શાહ. અહીં પાણીનું સ્તર અને ભરતી હવામાન મુજબ બદલાતું રહે છે સતત, અને તેથી એ ખતરનાક પણ ગણવામાં આવે છે. અને આ જે પેકેટ 15 દિવસ પહેલા જ મળ્યા હતા. અમિત શાહ જે મુલાકાત લીધી ગઈકાલે એના 15 દિવસ પહેલા જ તો આ જે અલગ અલગ છે, લકીનાળું છે, ચકલેશ્વર મહાદેવ વિસ્તાર છે, ત્યાંથી આ પ્રકારે મળી આવે છે. તો શ્રીક્રિક માટે જે અહીંયા ઉભો છે એનો વિવાદ આજે પણ પાકિસ્તાન દાવો કરે છે કે શ્રીક્રિકનો અમુક વિસ્તાર અમારો છે. તો એ જે દાવો કરે છે એમાં ખરેખર તો એકદમ બ્લુ રંગના જે બધા પેકેટ મળી આવે છે. અને માછીમારો જે અહીંયા ફરતા હોય છે તો એને ક્યારે દેખાતા નથી, સત્તાધીશોને દેખાઈ આવે છે તરત જ, કારણ જે ગમે તે હોય તે. પણ માછીમારો કહે છે કે ભાઈ અમે તો અહીંયા માછીમારી માટે જઈએ છીએ પણ ત્યાં અમને કંઈ દેખાતા નથી, કારણ કે જખોથી કોટેશ્વર સુધીનો જે વિસ્તાર જે છે લગભગ 60 કિલોમીટર 60-70 કિલોમીટર સુરક્ષા થોડા વર્ષો પહેલા ત્યાં સુરક્ષા પણ મૂકવામાં નથી આવી, થોડા વર્ષો પહેલા હવે કંઈક પ્રમાણમાં મૂકવામાં આવી છે. કારણ કે કચ્છનો જે કુલ સરહદી વિસ્તાર છે પાકિસ્તાન સાથેનો તો એ 416 કિલોમીટરનો વિસ્તાર છે અને દરિયાકાંઠામાંથી લગભગ 238 કિલોમીટર. તો બહુ લાંબો વિસ્તાર છે અને એની સુરક્ષા અત્યંત જરૂરી છે. કારણ કે ઘૂસણખોરો પણ પકડાય છે ત્યાંથી પાકિસ્તાનથી અને બાંગ્લાદેશથી આવનારા ઘૂસણખોરો પણ આવે છે.
તો કચ્છમાં 4 મરીન પોલીસ મથક બનાવ્યા હતા અને મરીન પોલીસ મથકોમાં પૂરતી સુવિધા પણ શરૂઆતમાં તો આપવામાં નથી આવી. હવે એ આધુનિક બનાવવાની અત્યંત ખાસ જરૂર છે, કારણ કે 78 કિલોમીટરનો કાદવવાળો સરહદી વિસ્તાર છે. ત્યાં કાંટાળી દિવાલથી લઈને ઘણું બધું કરવા જેવું છે. મરીન ઇમિગ્રેશન ચેકપોસ્ટ પણ બની નથી. માંગણી કરી હતી નરેન્દ્ર મોદીની, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે આ ચેકપોસ્ટની અમને માંગણી કરી હતી અને પાકિસ્તાન સાથેની ગુજરાતની સરહદો બોર્ડર ફેન્સિંગનું કામ કરવા માટે વારંવાર માંગણી કરી હતી નરેન્દ્ર મોદીએ. તો એ કેટલુંક અડવાણી જ્યારે ગૃહપ્રધાન હતા, નાયબ વડાપ્રધાનથી લઈને, તો ત્યારે એ સમયમાં કંઈક થોડા ઘણા અંશે કામ થયું હતું અને હજુ ત્યાં ઘણું બધું કામ કરવાની જરૂર છે. એટલા માટે કે રાતના સમયે અહીંયા પાકિસ્તાની બોટો આવે છે, માછીમારો કે છે. આ અંગેનો એક કાર્યક્રમ પણ અમે કરેલો હતો અને એ રેકોર્ડેડ છે. ત્યાંના એક જે સ્થાનિક માછીમાર છે, ત્યાં માછીમાર આગેવાન છે, એમની મુલાકાત લઈને કરેલો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ રાતના સમયે બોટો અહીંયા આવે છે, એનો અવાજ માછીમારો સાંભળે છે. પાકિસ્તાની બોટો હોય છે અને એમાંની કેટલીક તો ત્યાં જે કરચલા મળી આવે છે અને ત્યાંના સ્થાનિક લોકો જેને કેકડા કહે છે એ પકડવા માટે આવે છે કોટેશ્વર અને એની આસપાસના વિસ્તારોમાં. તો જો આ પાકિસ્તાની બોટો આવતી હોય તો સરહદો કઈ રીતે સલામત? તો સાંભળીએ અમિત શાહ શું કહી રહ્યા છે, એની પહેલા સાંભળી લઈએ અને એ जानिए के शो के कहाँ आया हूँ सब जो टावर लगे हैं वो टावर लगाने में तकनीकी रूप से कितनी तकलीफ थी वो मैं भली भांति जानता हूँ, क्योंकि जिस प्रकार की भूमि है उसमें टावर लगाना ही अपने आप में बड़ी दिक्कत वाली बात है। मगर हमारे लोगों ने तकनीकी समाधान भी ढूंढा और उसको बहुत अच्छे तरीके से इम्प्लीमेंट कर सफलतापूर्वक वॉच टावरों का निर्माण किया है। पूरे बीओपी के क्षेत्र को ग्राउंड लेवल से लगभग 3.25 मीटर ऊपर उठाया है और कनेक्टिंग रोड की दोनों ओर पत्थर की दीवारें बनाकर कनेक्टिंग रोड को भी जब पानी आता है उससे सेफ करने का प्रयास कर दिया गया है। और वो काम तो तब किया गया जब इस रण का पूरा इलाका 1.5 मीटर गहरे पानी में डूबा हुआ, तब इसका सर्वे का काम किया गया। मुझे बरोबर याद है 3 माह तक मैं डे टू डे इसका फॉलो अप करता था कि सर्वे कहीं रुकना नहीं चाहिए, पानी के कारण सर्वे देरी से नहीं होता। तो अमित शाह કહી રહ્યા છે. તો આ જે દિવાલો છે અહીંયા ખાસ બનાવવાની જરૂર છે, કારણ કે પાણી અને કાદવવાળો વિસ્તાર છે અને અદાણીનો ત્યાં 500 ચોરસ કિલોમીટરનો સોલાર પાવર પ્રોજેક્ટ પણ ત્યાં નજીકમાં જ છે. તો આ બધા જ સલામતીના પગલાં ભરવાની અત્યંત જરૂર હોવાનું ઘણા બધા લોકો કહી રહ્યા છે, કારણ કે ગુજરાત સલામત હોવું જોઈએ. અને એટલા માટે આ બધાની વચ્ચે જે ડ્રગ્સ મળી આવે છે એ ડ્રગ્સની પણ કેટલીક વિગતો જે છે આપણે જોઈ શકીએ છીએ. મુન્દ્રા પોર્ટ સુધી ડ્રગ્સ પહોંચાડવાના મુખ્ય આંતરરાષ્ટ્રીય જે રૂટ છે એ રૂટ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે અને કઈ રીતે પકડાઈ રહ્યું છે. બીએસએફ સારું કામ કરે છે, આપણે એને ક્રિટિસાઇઝ કરવાની પેલું નથી કે એમણે નથી, પણ તો આ ડ્રગ્સ જે પકડાય છે નથી પકડાતું કેટલું હશે? કારણ કે આપણે જાણીએ છીએ કે 2014 થી લઈને 2026 સુધીમાં ઘણું બધું ડ્રગ્સ પકડાયું છે, ઘણું બધું, એવું કંઈ નથી. 2015માં અહીંયા 232 કિલો હેરોઇન પકડાયું હતું, લગભગ 900 કરોડ રૂપિયાનું હતું. એ જ રીતે અરબી સમુદ્ર અને પાકિસ્તાનના બોટ દ્વારા અહીંયા આવતું હતું. 2016માં 303 કરોડનું હેરોઇન ચરસ પકડાયું હતું. 2017માં 1500 કિલો હેરોઇન પોરબંદર સમુદ્ર રૂટ ઉપર પકડાયું હતું. 2018માં પણ 14 કરોડનું પકડાયું હતું. 2019માં 526 કરોડનું હેરોઇન અને સિન્થેટિક ડ્રગ્સ પણ પકડાયું હતું. 2020માં 100 આખા ગુજરાતમાં અને સરહદ ઉપર બંનેના આંકડાઓ છે, માત્ર સરહદ ઉપર જ છે એવું માનવાનું કોઈ કારણ નથી. જે અલગ અલગ સરકારી વિભાગોએ જે આંકડાઓ જાહેર કરેલા છે એની વિગતો છે. 2020માં 191 કિલો લગભગ 1000 કરોડ રૂપિયાનું હેરોઇન પકડાયું. એટલે કે અહીંયા જે પકડાય છે હેરોઇન મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે સરહદી વિસ્તારોમાંથી. તો એનો મતલબ કે હેરોઇનની જબરજસ્ત ડિમાન્ડ છે અને એ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે અને એનો અહીંયા આ ઉપયોગ જે છે કચ્છનો અરબી સમુદ્ર અને કચ્છનો અખાત
એ બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2021માં તો 2,988 કરોડ રૂપિયા, સમજો ને કે 2,988 કિલો, એટલે કે સમજો ને કે લગભગ 3,000 કિલો જેવું હેરોઇન પકડાયું હતું. અને એ લગભગ એની કિંમત એ સમયે 21,000 કરોડ રૂપિયા, આજના સમયમાં તો 30,000 કરોડથી પણ વધારે થતી હશે. તો એ મુન્દ્રા, જે અદાણીનું મુન્દ્રા પોર્ટ છે, એમાંથી પકડાયું હતું ને એ ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં ફંડ મેળવવા માટેનું એ પકડાયું હોવાનું પણ સરકારે કબૂલાત કરી હતી. રાહુલ ગાંધીએ પણ આની ક્રિટિસાઇઝ કરી હતી. 2022માં 791 કિલો હેરોઇન પકડાયું હતું. આ રૂટ આપણે જોઈ શકીએ છીએ. એ રૂટનો મોટા ભાગનો ઉપયોગ કરવામાં આવતો હતો. 2022માં જે જોયું કે લગભગ 741 કિલો હેરોઇન, કે એની કિંમત લગભગ 13,000 કરોડ રૂપિયાની આસપાસ, ગાંજો અને બધું આખા વર્ષ દરમિયાન જે પકડાયું હતું એની વાત છે. 2023માં 87 કિલો હેરોઇન પકડાયું હતું. 480 કિલો એફેડ્રીન પકડાયું હતું. 12,486 કિલો ગાંજો પણ ગુજરાતમાંથી પકડાયો હતો. તો 2024માં હજારો કિલો પકડાયું હતું અને લગભગ 7,303 કરોડ રૂપિયાનું એક જ વર્ષમાં, 1-2 વર્ષમાં જ એ પકડાયું હતું પોરબંદર કચ્છ દરિયા રૂટ ઉપર. તો આ રીતે 2025માં પણ હમણાં આપણે જોયું કે 3,727 કરોડ રૂપિયાનું પણ 2 વર્ષમાં આ રીતે એમડી ડ્રગ્સ, મેડ્રોન, કોકેઇન, અલગ અલગ પ્રકારના હેરોઇન. તો 2026માં પણ હમણાં જ થોડા દિવસ પહેલા જ 115 કિલોનું કોકેઇન પકડાયું હતું અને અહીંયા લગભગ એની કિંમત 1,180 કરોડની આસપાસ થાય છે મુન્દ્રા બંદરની નજીક. તો આ બધી વાત આપણે એટલા માટે કરીએ છીએ કે અહીંયા ખરેખર જે પરિસ્થિતિ છે અને જે અમિત શાહ કહી રહ્યા છે એ કંઈક થોડી જુદી દેખાઈ રહી છે. इस 8वें साल में हमने बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर की सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे, जिसमें जनता भी शामिल होगी, सिविल प्रशासन भी शामिल होगा, स्थानीय पुलिस और मिलिट्री भी शामिल होगी और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी रहेगी ही रहेगी. ये मिलाकर समग्र बॉर्डर पर बांग्लादेश और पाकिस्तान की एक सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं. हजारों करोड़ रुपया का इन्वेस्टमेंट है, मगर मुझे विश्वास है कि इसकी रचना अभी चल रही है. कुछ प्रेजेंटेशन हो चुके हैं, कुछ होने हैं. इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पूरी आधुनिक से आधुनिक तकनीक और आप जवान, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे, जिसके कारण हमारी सरहद को भेजने की किसी की भी हिम्मत नहीं हो पाएगी. તો અમિત શાહ જે વાત કરી રહ્યા છે, તો ગુજરાતની સરહદો સલામત હોવી જોઈએ અને એટલા માટે ત્યાં સ્થાનિક માછીમારોને સાથે રાખવા જોઈએ. નથી રાખતી ત્યાંની જે સ્થાનિક સત્તાધીશો જે છે. ખરેખર બીએસએફએ ત્યાં સ્થાનિક માછીમારો છે એને જો રાખે તો, કારણ કે માછીમારો જે એ આંખ છે, માત્ર કઈ સરકાર જ આ બધું કરી શકે છે એવું નથી. નારાયણ સરોવરના જે માછીમારો હતા, બોટ, જે બોટ લઈને દરિયામાં જતા હોય અને પોતાની બોટ હોય, એવા માછીમારોને પેલા કામ આપવામાં આવતું હતું, પણ એ પણ બંધ કરી દેવામાં આવ્યું. ત્યાંનો ભૂગોળ જાણતા હોય, ત્યાંનું એક એક વસ્તુ, નાળા કયા છે, ક્રીક કઈ છે, કયા ટાપુ છે, ક્યાં કેવું જોખમ છે, ક્યાં કાદવ હોય છે, ક્યાં ભરતી ઓટમાં કેવી પરિસ્થિતિ હોય છે, એ બધું જ આ માછીમારો જાણતા હોય છે. પણ એની બોટ, સ્થાનિક લોકોની બોટ લેવામાં નથી આવતી. પહેલા લેવામાં આવતી હતી, હવે બંધ કરી દીધી. અને બીજી બાજુ અમિત શાહ એવું કહી રહ્યા છે કે અમે ભાગીદારીથી આ એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, સ્થાનિક લોકોની ભાગીદારીથી, અને સત્તાવાળાઓ જે છે, અધિકારીઓ, એ બધા સાથે મળીને આ પ્રોજેક્ટમાં કામ કરશે. તો આ અત્યાર સુધી જે સૌથી મોટો પ્રોજેક્ટ ચાલતો હતો માછીમારોને ત્યાં લેવા માટે, સાથે રાખવા માટે, એમની બોટ ભાડેથી લેવામાં આવતી હતી, એ બધું બંધ કરી દેવામાં આવ્યું.
સ્થાનિક લોકો જ સારામાં સારી મદદ કરી શકે, બહારની બોટોવાળા નહીં. અહીંયા બહારની બોટોવાળાને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કેમ? શાના માટે? કેટલા ભાડા ચૂકવાય છે એમને? પેલા કેટલા ભાડા ચૂકવામાં આવતા હતા? એ અમિત શાહે બધી તપાસ કરવી જોઈએ. અને એમાં શું ચાલી રહ્યું છે, બોટો ભાડે લેવામાં સ્થાનિક માછીમારોને કેમ સાથે નથી રાખવામાં આવતા, એ સૌથી મોટો સવાલ ખરેખર અમિત શાહ માટે હોવો જોઈએ. કારણ કે સ્થાનિક લોકો જ આ જે પગેરું શોધવામાં અત્યંત મદદરૂપ થતા હોય છે. માત્ર સરકારી અધિકારીઓ ત્યાં બધું જાણતા હોય છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે એ તો ઓકેશનલી જતા હોય છે અંદર, પણ માછીમારો તો રોજ ત્યાં માછીમારી માટે જતા હોય છે. કરચલા જે પકડવા માટે માછીમારો પાકિસ્તાનથી આવે છે, તો એ જાણકારી કોણ આપી શકે? માછીમારો જ આપી શકે. સત્તાધીશો તો જ્યારે એમણે પેટ્રોલિંગ કરવાનું હોય ત્યારે જતા હોય છે, પણ 24 કલાકની હાજરી મોટાભાગના દિવસના સમયમાં આ માછીમારોની હોય છે. તો આ એમને જે એક બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે એની તપાસ પણ કરવી જોઈએ અમિત શાહે. ભૂપેન્દ્ર પટેલે તપાસ કરવી જોઈએ. કારણ કે આપણી સલામતી સૌથી મહત્વની છે. એમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો એ પણ અટકાવવો જોઈએ. સરહદી સુરક્ષા માટે જો આવો ભ્રષ્ટાચાર થતો હોય તો એ સૌથી ગંભીર ગુનો હોવો જોઈએ. તો આવા તો અનેક પ્રશ્નો ત્યાં સરહદ ઉપરના છે અને અમિત શાહ આ બધા જ પ્રશ્નો જાણે એ અત્યંત જરૂરી છે અને એટલા માટે જ આપણે આ કાર્યક્રમ કર્યા છે અને આ બધી જ વિગતો એટલા માટે આપણે રજૂ કરી છે. તો આ જે મૂળ વાત છે કે અમિત શાહ જાય સારી વાત છે, ત્યાં વિકાસના કામો કરે, ચેકપોસ્ટો બનાવે, મરીન પોલીસ જેની પોલીસ ચોકીઓ બનાવે, બધું સારું છે. અગાઉ પોલીસ ચોકી મરીનની આખા ગુજરાતના કોસ્ટલ લાઇન ઉપર બનાવવામાં આવી હતી. શું હાલત છે એમની આજે? એમને તો કમસે કમ સારી સ્પીડ વાળી બોટ લાંબો સમય ચાલી શકે, ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે કાયમને માટે, સારામાં સારું પેટ્રોલિંગ કરી શકે એવી સ્પીડ બોટ તો એમની પાસે હોવી જોઈએ. એ પણ આપવામાં નથી આવતી. ઘણી બધી પોલીસ ચોકી, ઘણી બધી મરીન પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટેશનને પણ સુવિધાઓ નથી આપવામાં આવતી. તો આ બધું જો હશે તો જ સરહદો સલામત હશે. નહીતર જે પાકિસ્તાન વારંવાર વિવાદ ઉભો કરે છે સિર ક્રિકનો, જેને સર ક્રિક પણ કહે છે, તો એ વિવાદ જેમ બને એમ તાત્કાલિક ઉકેલવો જોઈએ. અને ત્યાં સરહદને સલામત કરવા માટે ફેન્સિંગ જે કરવું પડે એ પણ કરવાની અત્યંત જરૂર છે. સલામતી વધારવાની જરૂર છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને સત્તાધીશોને જણાવતા રહીશું કે ગુજરાતના હિતમાં શું વસ્તુ છે, શું વાત છે, શું પ્રોજેક્ટ છે, શું કરવું જોઈએ, બતાવતા રહીશું આપણે. બસ આજે આટલું. નમસ્તે.